વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી હતી। વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા મૂળ રહેવાસી અસાર કમાટ છોટાઉદેપુરના છે। વર્ષ 2017માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા ડેસર અને છેલ્લે 2 વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। છેલ્લા 1 અઠવાડિયાથી તેઓ રજા પર હતા। આજે અડુમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માંડોધર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાળીઓ બનાવી આપઘાત કરી લીધો હતો। કોન્સ્ટેબલના પત્ની નર્સ હોયા કસ્ટ શિફ્ટમાં ફરજ બજાવી બપોરે આશરે 2 વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોઈ બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલત દેખાયા હતા। તેઓની પત્નીએ બૂમાબૂમ અને રોકડ મચાવી હતી, જેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસની જાણ કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ હતી। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા।